નમસ્તે. અત્યારે જે માર્કેટની સિચ્યુએશન છે એ ઘણી ખરી ડાઉન આવેલી છે, એટલે કે નીચે આવેલી છે. આ સમયે આપણે જે અત્યાર સુધી ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એમાં પણ એની જે વેલ્યુએશન હતી એનાથી ઘણી ખરી નીચે આવેલી છે. અને જે રિસન્ટલી જો આપનું ઇન્વેસ્ટમેન્ટ હશે તો એમાં પણ વેલ્યુએશન આઈધર ત્યાં ને ત્યાં છે, અથવા તો જે ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ છે એનાથી આપણે વેલ્યુએશન છે એ ઓછી છે. આ સમય બેસ્ટ છે જો આપ એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય. જો આપની પાસે 4 કે 5 વર્ષ સુધી ફંડ જે પૈસા છે એની રિક્વાયરમેન્ટ નથી, અથવા તો આપ લાંબા ગાળા સુધી પૈસા રોકાણ કરીને મૂકી રાખવા માંગતા હોય તો આ સમય બેસ્ટ છે કે જે આપણે એકસાથે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. બીજી વસ્તુ એ છે કે જો આપની જે એસઆઈપી ચાલે છે એમાં આપણે ઘણા ટાઈમથી જો એડ નથી કરી યા તો એની એજ ચાલે છે તો એ પણ એડ કરવા માટેનો બેસ્ટ ટાઈમ છે. ત્રીજી વસ્તુ એ છે કે જો આપને એવું લાગતું હોય કે આગળ જતાં માર્કેટ છે એ હજી અહીંથી કરેક્શન થશે તો કેટલું થઈ શકે એ આપને ખબર નથી, તો એના માટે આપણે એક ડેઇલી એસઆઈપીનો કોન્સેપ્ટ પણ અવેલેબલ છે કે જ્યાં આગળ આપણે રોજ થોડી અમાઉન્ટ આગળના 2 કે 3 મહિના સુધી ઇન્વેસ્ટમેન્ટ છે કરી શકીએ છીએ. ચોથો ઓપ્શન એવો છે કે જેમાં આપની જે એસઆઈપી ચાલે છે એટલી જ અમાઉન્ટ જો આગળના આ શોર્ટ ટર્મમાં આપની પાસે અવેલેબલ હોય તો એ અમાઉન્ટ પણ આપણે એડ કરી શકીએ છીએ. ઇન શોર્ટ, આ સમય છે કે જ્યાં આપણે એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. આપની પાસે એકસાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાના પૈસા હોય તો પણ કરી શકીએ છીએ, અને નહીંતર આપણે એસઆઈપી છે વધારી શકીએ છીએ. તો ઓવર ધ પીરિયડ અહીંથી રિટર્ન્સ છે ખૂબ જ સરસ બનશે. થેન્ક યુ.